નવસારી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પૂર્ણા નદીએ વિનાશ વેર્યો। ચોમાસાની સારી શરૂઆત થતાં ખેડૂતોને સારા ઉત્પાદનની આશા બંધાઈ હતી, પરંતુ પૂર્ણા નદીના પૂરના પાણીએ ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધા। પૂર્ણાના પ્રકોપથી શેરડી અને ડાંગરના પાકમાં જગતના તાકને નુકસાની વેઠવાનો વારો આવ્યો। શેરડીનો પાક ઢળી પડ્યો છે તો ડાંગરનો પાક પણ નદીમાં તણાતા પૂર્ણાના પૂરની જેમ ખેડૂતોની આંખો પણ છલકાઈ ઉઠી। मैं શેરડી કરી ને ભાત કર્યું। ભાતમાં રેલ આવવાથી ભાતની ખેતીમાં બધી જમીનને ભો પડવાથી પાછી કરવા પડે એ પરિસ્થિતિ આવી ગઈ। પૂર આવવાના કારણે વધારે પડતું નુકસાન થઈ રહ્યું છે શેરડીમાં અને ડાંગરમાં। હવે ડાંગરની ખેતીમાં અત્યારે ધરું બી બધા ખરાબ થઈ ગયા। જે રોપણી થઈ ગઈ ફેર રોપણી બાકી છે અમુકની, तो भी બધા ધરું भी खराब થઈ ગયા છે। खेती में नुकसानी हुई है। कल जहाँ जहाँ पे भी एक्सेस था वहाँ पे सर्वे शुरू हो गया है। उसके लिए भी टीम्स बनाई गई है और जो सर्वे होगा और जीआर के हिसाब से जो मिलने पात्र है उसमें हम लोग सरकार के पास से ग्रांट की मांग करके जितना पॉसिबल है एज अर्ली एज पॉसिबल इसका चुकौना है। गांडी तूर बनेली पूर्णाना पूर जाने खेडूतोનું તમામ धान ताणी जवाना प्रयत्नमां लागी होय ते प्रमाणे नवसारी शहर अने आजुबाजुना ग्राम्य विस्तारोमां वही हती तेना बोलता पुरावा समा दृश्यो हाल आपणे बतावी रह्या छे। आ दृश्योमां आप जोई रह्या छो ए धरा उपर धड़ी पड़ेलो पाक नथी, खेडूतोनी डूबी गयेली आश छे। आ दृश्योमां आप जे जोई रह्या छो ए शेरडीनो पाक छे। शेरडी आम तो हार्डी क्रॉप कहेवामां आवे छे, परंतु आ पाणीनो पूरनो धसमसतो प्रवाह एवो हतो के जेनी अंदर शेरडी जेवो हार्डी क्रॉप गणातो जे पाक छे ए पण धरा उपर धराशायी थयेली अवस्थामां जोवा मळी रह्यो छे। नवसारी शहेरनी नजीक आवेला तवडी गामना आ खेतरोना दृश्यो छे। आ विस्तारनी अंदर लगभग 200 થી 250 જેટલા ખેડૂતો અહીંયા છે અને ખેડૂતોને ભારે નુકસાની હાલાકી વેઠવાનો વારો આવ્યો છે અને ધરા ઉપર ધરી પડેલો જે પાક છે એ ખેડૂતોને બોલતી વાતના અહીં પુરાવા મળી રહ્યા છે। ત્યારે અન્ય એક દ્રશ્ય પણ આપને બતાવવા માંગીશ। આપ જોઈ શકો છો કે આ ડાંગરનો ખેડૂતોએ જે તૈયારી કરી હતી, ધરું વાવ્યું હતું, એ ધરું પણ ધરામાં ધરાશાયી થયું છે। તેને પગલે જગતના તાતને હવે માથે હાથ રાખીને રોવાનો વારો આવ્યો છે। ત્યારે બીજી તરફ તંત્ર દ્વારા હજી સુધી સર્વે કે તે પ્રકારની કોઈ કાર્યવાહીની શરૂઆત નથી કરવામાં આવી, પરંતુ જગતનો તાત અત્યારે માત્ર અને માત્ર એક જ માંગ કરી રહ્યો છે કે સરકાર અમારી તરફ જુએ, સર્વે ઝડપથી કરાવે અને અમને કોઈ સહાય મળે। રાજન રાજપૂત, સંદેશ ન્યૂઝ, નવસારી।